એકતા ફિલ્મ એન્ટરટેનમેન્ટ દ્વારા એપ્રિલ 2024માં અવસર પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે, જેમાં સેલિબ્રિટી સન્માન સમારોહ તેમજ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવશે। આવતી એપ્રિલ 2024માં ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ યોજાશે, જેમાં ગુજરાતભરના ડાયરેક્ટર, પ્રોડ્યુસર તેમજ કલાકારો હાજરી આપશે। આ ઉપરાંત સુરતના 500થી વધારે કલાકારો આ પ્રોગ્રામમાં હાજરી આપશે। આ કાર્યક્રમ એકતા ફિલ્મના ઓનર હિંમત લાડુમોર અને વૈશાલી જાની દ્વારા યોજવામાં આવશે। મારું નામ હિંમત લાડુમોર છે। મારી કંપનીનું નામ એકતા ફિલ્મ એન્ટરટેનમેન્ટ છે। અમે ફિલ્મ જગત સાથે જોડાયેલા છીએ 25 વર્ષથી। તો અમે અવસર નામની એક કમિટી બનાવી છે અને એ કમિટીમાં કલાકારો એટલે સેલિબ્રિટી સન્માન સમારોહ અમે દર વર્ષે કરીએ છીએ। એમાં અવસર 1 એ સાયણ કરવામાં આવ્યું હતું, અવસર 2 એ મોટા વરાસા કરવામાં આવ્યું હતું અને અવસર 3 બંસરી રિસોર્ટ પાસોદરા પાટિયા ખાતે ભવ્યથી ભવ્ય કરવામાં આવ્યું હતું। સેલિબ્રિટી સન્માન સમારોહ એટલે આજે દરેક ક્ષેત્રની અંદર એવોર્ડ ફંક્શન થતા હોય છે, પણ અમે એવોર્ડ ફંક્શન નામ એટલા માટે નથી આપ્યું કે આજે કલાકારોને એવોર્ડ વેચવામાં આવે છે અને એની પાસેથી પેમેન્ટ લઈ અને એનું સન્માન કરવામાં આવતું હોય છે। ત્યારે અમે નિસ્વાર્થ ભાવે અમારી કમિટી, હું અને વૈશાલી જાની એ અમે બંને ઓર્ગેનાઇઝર છીએ। અમે બંનેએ એવું નક્કી કર્યું કે 1 પણ રૂપિયાની અપેક્ષા રાખ્યા વગર કલાકારોની કદર કરવા માટેની એના સન્માન સમારોહ થવો જોઈએ। તો અમે 2024માં મે મહિનામાં ભવ્યથી ભવ્ય 500 કલાકારોના કાફલા સાથે એક સેલિબ્રિટી ગેટ ટુગેધર અને સન્માન સમારોહ કરવા જઈ રહ્યા છીએ। ઘણા મહાનુભાવો પણ તેમાં આવવાના છે, રાજકીય પક્ષોના નેતા પણ આ વખતે ઉપસ્થિત રહેશે, તેમજ મોટા કલાકારો અને નાના કલાકારોનું સમન્વય એટલે ગેટ ટુગેધર એટલે કરવામાં આવે કે નાના કલાકારોને મોટા કલાકારો દ્વારા સપોર્ટ મળે અને મોટા કલાકારોને જ્યારે નાના કલાકારોની જરૂર હોય તો સહેજથી એને કામ મળે। સુરતની અંદર એવા ભવ્યથી મોટા મોટા કલાકારોએ જ્યારે પગ માંડ્યો હોય અને એની કદર ન થતી હોય, એ કદર કરવા માટેની અમારી 20 જણાની કમિટી પગભર થઈ છે અને એને આગળ લઈ જવા માટે મારો અને વૈશાલી જાનીનો પૂરેપૂરો પ્રયાસ છે અને મે મહિનામાં ભવ્યથી ભવ્ય અમે અવસર પર લઈને આવી રહ્યા છીએ। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।